सामने यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत उद्युक्तानाम् अधर्मस्य तदात्म्यं प्रजापति। श्री कृष्ण भगवानના પ્રાકટ્યની કથા આપણે જોઈશું। સુખદેવજીએ પ્રભુ પ્રાકટ્યનો હેતુ વર્ણવી બતાવ્યો છે આ દસમ સ્કંદમાં। હવે બીજા અધ્યાયમાં તેઓ પ્રભુ પ્રાકટ્યનો ઉદ્ધમ કરી બતાવે છે। કંસે નિરંકુશ થઈને યાદવોને ખૂબ જ દુઃખ દેવા માંડ્યું છે। તેના દુષ્ટ સહાયકો યાદવોને ખૂબ જ પીડા આપવા માંડ્યા છે। વસુદેવ દેવકીજી કંસના કારાગારમાં છે। દેવકીજીને હવે 7મો ગર્ભ રહ્યો છે। તે ગર્ભમાં ભગવત ધામ, ભગવત સ્વેચ્છારૂપ, અક્ષર બ્રહ્મરૂપ શેષ નારાયણ બિરાજમાન થયા છે। અસુરના સંહારના કાર્યમાં શેષ એટલે કે સંકર્ષણ યોની જરૂર રહે છે। રામાવતારમાં લક્ષ્મણ રૂપે અને કૃષ્ણાવતારમાં બલરામ રૂપે શેષ પ્રગટે છે। ભગવાને યોગ માયાને આજ્ઞા કરી કે આ જે 7મો ગર્ભ દેવકીજીને રહ્યો છે તેમાંથી ખેંચીને રોહિણીના ઉદરમાં મૂકવાની ભગવાને યોગમાયાને આજ્ઞા કરી છે। યોગમાયાને આજ્ઞા કોણ કરી શકે? તો ભગવાન જ યોગમાયાને આજ્ઞા કરી શકે અને તેની આજ્ઞા અનુસાર યોગમાયા કામ કરે છે। યોગમાયા તો બ્રહ્માદિકને પણ મોહ પમાડે છે। ભગવાન પાસેથી યોગમાયાને સૌંદર્ય મળે છે। આમ તો ભગવાન પોતાની ઈચ્છાથી બધું કરી શકે, પરંતુ તેઓ પોતાની શક્તિ પોતાની યોગમાયા દ્વારા બધું કરાવે છે। પોતે કંઈ પણ ન કરતા હોય તેવું બતાવે છે। પ્રભુને કર્તૃત્વ ન હોય। ભગવાને યોગમાયાને આજ્ઞા કરી કે ગુપ્ત રીતે વ્રજમાં જા। નંદરાજાના ગોકુળમાં વસુદેવના પત્ની રોહિણી રહે છે। દેવકીજીના જઠરમાં શેષ નામે પ્રસિદ્ધ મારું ધામ ગર્ભરૂપે છે। તે ગર્ભને દેવકીજીના જઠરમાંથી ખેંચીને નંદરાયજીને ત્યાં રોહિણીના ઉદરમાં મુક્ત યોગમાયાએ ભગવાનની આજ્ઞા અનુસાર કામ કર્યું। તેણે દેવકીજીનો ગર્ભ ખેંચી લઈ રોહિણીજીના ઉદરમાં સ્થાપ્યો। મહામાયાએ કરેલું આ કાર્ય કોઈને ન સમજાયું। લોકોને લાગ્યું કે દેવકીજીનો ગર્ભ ગળી ગયો। કંસ પણ એમ જ સમજ્યો। હવે તેનો ડર ખૂબ જ વધી ગયો। હવે પછીનો ગર્ભ દેવકીજીનો 8મો ગર્ભ છે અને એ તેને મારશે। પછી
દેવકીજીને 8મો ગર્ભ રહ્યો. દેવકીજીના ગર્ભમાં રહેલા ભગવાનની સૌ પ્રાર્થના કરે છે અને પછી તો પરમ શોભાયમાન અને સન્નગુણ સંપન્ન સમય આવી લાગ્યો. ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવ્યો. દિશાઓ સ્વચ્છ થઈ, આકાશ નિર્મળ થયું. નદીઓના ગંગા પાણી સ્વચ્છ થયા. શીતળ સુગંધી વાયુ વાવા લાગ્યો. સ્વર્ગમાં દંડુભી વાગવા માંડ્યા. દેવતાઓ પ્રસન્ન થઈ પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. તે સમયે શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમીએ મધરાતે દેવકીજી વાસુદેવ સમક્ષ ચતુર્ભુજ ભગવાન પ્રકટ થયા છે. પુરુષોત્તમ પહેલા મથુરામાં ચતુર્ભુજ રૂપે પ્રકટ થયા. વસુદેવ દેવકીજીએ તેમની સ્તુતિ કરી. પછી પ્રભુએ પ્રાકૃત બાલક રૂપે વસુદેવ દેવકીજીને દર્શન દીધા. તેઓ દ્વિભુજ બની ગયા. ચતુર્ભુજ તેઓ લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ રૂપે પ્રકટ થયા અને દ્વિભુજ રૂપે તેઓ લોકવેદાતીત પુરુષોત્તમ રૂપે પ્રકટ થયા. સ્વરૂપ રૂપાંતર કરાવ્યું. પ્રભુ વસુદેવજીને ત્યાં પુત્ર રૂપે પ્રગટ્યા, પરંતુ તેમને લીલા રસ અનુભવ થાય તે માટે પ્રભુએ તેમને પોતાનો વિરહ કરાવ્યો. વળી કંસને હમણાં મારવાનો નથી, પહેલા નિજ ભક્તોને આનંદનું દાન કરવાનું છે, પછી કંસનો કાળ બનવાનો છે. આવું વિચારી ભગવાને પિતાને પ્રેરણા કરી, મને ગોકુળમાં નંદલાઈને ઘેર લઈ જાઓ. પરબ્રહ્મ પરમાત્મા તિજોરૂપ બન્યા. પછી તેમણે વસુદેવજીને પ્રેરણા કરી. વસુદેવજીએ ટોપલામાં સુંદર વસ્ત્ર બિછાવ્યું. તેમાં પુત્ર રૂપ પ્રભુને પધરાવ્યા. પરંતુ કારાગારમાંથી બહાર નીકળવું કેવી રીતે? કારાગારના તો બધા દ્વાર બંધ છે. પોતે વસુદેવજી પણ બેડી રૂપ બંધનમાં છે. વસુદેવજીએ વિચાર્યું કે મારે તો પ્રભુની આજ્ઞા પાડવાની છે. બંધનનો વિચાર કે પરિસ્થિતિની પ્રતિકૂળતા તેનો વિચાર કરવાનો નથી. જેણે આજ્ઞા આપી છે તે સર્વે સમર્થ છે. પ્રતિકૂળ પરિસ્થિતિને અનુકૂળ એ જ બનાવી શકે છે. આવું વિચારી તેમણે ટોપલો માથે મૂક્યો. જ્યાં તેમણે બાલકૃષ્ણને માથે મૂક્યા કે સર્વે બંધન તૂટી ગયા. ભગવાનને માથે રાખનાર માટે મોક્ષના દરવાજા પણ ખુલી જાય છે. તો પછી આ તો કારાગારના દરવાજાની શી વિશાળ! કારાગારના દરવાજા ખુલી ગયા. હાથ પગની વેડીઓ તૂટી ગઈ. વસુદેવજીને બ્રહ્મનો સંબંધ થયો. બ્રહ્મ સંબંધ થતાં બધા બંધન તૂટી ગયા. ગોકુળમાં તે સમયે મહામાયાનો જન્મ થઈ ચૂક્યો હતો. અજન્મા મહામાયા પ્રકટ થઈ ચૂકી હતી. તેના પ્રભાવથી ગોકુળ મથુરામાં સૌ મૂર્છિત થઈ ગયા હતા. મહામાયાની અસર ગોકુળથી મથુરા સુધી પહોંચી ગઈ હતી. મથુરાના કારાગારમાં પણ રક્ષકો મોહ નિદ્રામાં પડી ગયા હતા. વસુદેવજી શ્રી કૃષ્ણ લઈને બહાર પધાર્યા. વરસાદ ઝરમર ઝરમર વરસતો હતો. મેઘ મંદ મંદ ગરજતો હતો. ભગવાન કારાગારની બહાર આવ્યા અને શેષ દોડી આવ્યા. તેમણે ભગવાન ઉપર પોતાની કણાઓનું છત્ર ધર્યું છે.
વસુદેવજી યમુનાજીના પાસે આવ્યા. યમુનાજીને અતિશય આનંદ થયો છે. પ્રિયતમને મળવાનો કલતાક વધી ગયો છે. પ્રેમના પૂર આવ્યા છે. પ્રેમીને કઈ મર્યાદા ન હોય. પ્રેમી તો માજા મૂકે. યમુનાજીએ માજા મૂકી છે. પોતાના પ્રિયતમનો ચરણ સ્પર્શ કરવાની કામના જાગી છે. ચરણ સ્પર્શ કર્યા સિવાય તો ઉભરો તમે તેમ નથી. યમુનાજીના જળ ઓસરે તેમ નથી. પ્રભુએ લીલા કરી ટોપલામાંથી પગ બહાર કાઢ્યા. યમુનાજીએ ચરણ સ્પર્શ કર્યા. કમળની ભેટ શ્રી ચરણોમાં ધરી પ્રેમનો ઉભરો સમ્યો. પ્રભુએ યમુનાજી ઉપર કૃપા કરી પ્રથમ દર્શન અને પ્રથમ ચરણ સ્પર્શનો આનંદ યમુનાજીને આપ્યો છે. પ્રેમનો ઉભરો સમ્યો. યમુનાજીના જળ ઓછા થયા. યમુનાજી ઓળંગી વસુદેવજી ગોકુળમાં આવ્યા છે. નંદરાણીના સોળમાં યોગ માયા છે. યોગ માયાના પ્રભાવથી નંદરાણી પણ ગાઢ નિંદ્રામાં સૂતા છે. વસુદેવે શ્રી કૃષ્ણને યશોદાજી પાસે મૂક્યા અને યોગ માયાને ઉઠાવી તેઓ પાછા ફર્યા. આનું નામ કાપટ્ય. વસુદેવજીનું આવું શરીર હતું વિચિત્ર પ્રારંભ. તેમને ઘેર સાક્ષાત પ્રભુ પ્રગટ્યા હતા. છતાં પણ તેમણે પ્રભુને મૂકીને મહામાયાને સ્વીકારવી પડી. યોગ માયાને ટોપલામાં મૂકી વસુદેવજી મથુરાના કારાગારમાં પાછા આવી ગયા છે. તેમને જ્યારે ધર્મ સંબંધ થયો ત્યારે તેમની બેડીઓ તૂટી હતી, પણ હવે ભ્રમને મૂકીને માયાને લાવ્યા એટલે તૂટેલી બેડીઓ ફરી સંધાઈ ગઈ અને કારાગારના દરવાજા બંધ થઈ ગયા. માયાથી બંધન આવે છે, પરંતુ શ્રી કૃષ્ણ નારાયણની આજ્ઞાથી વસુદેવજીએ આ પ્રમાણે કર્યું છે. તેથી તેઓ માયામાં ફસાતા નથી. થોડીક વારમાં માયા તેમને છોડીને સ્વસ્થાને જવાની છે. કારાગારમાં આવી વસેલી ભગવત કાર્યમાં નિમિત્ત બનેલી મહામાયાએ રુદન શરૂ કર્યું છે. દ્વારપાળો જાગી ગયા છે. તેમણે બાળકનો ધ્વનિ સાંભળ્યો, દોડ્યા જઈને કંસને ખબર આપી કે દેવકીજીને 8મો ગર્ભ જન્મ્યો છે. આ 8મો ગર્ભ તો કંસનો કાળ હતો. ભયથી વિવળ બનેલા, પરંતુ અત્યંત ક્રોધાવેશમાં આવેલ કંસ કારાગાર તરફ દોડ્યો છે. દેહનું ભાન રહ્યું નથી. મારો કાળ આવી પહોંચ્યો છે. મારે તે પહેલા મારે એને મારવો છે. તે દોડ્યો, કારાગારમાં આવ્યો, પૂછ્યું ક્યાં છે મારો કાળ? દેવકીજીએ ભાઈને વિનવ્યો, ભાઈ આ તો બાળકી છે, તે તને નહીં મારે. પરંતુ કંસને તો તેમાં પણ પોતાનો કાળ દેખાતો હતો. બાળક હોય કે બાળકી, હતો તો 8મો ગર્ભ ને. કંસે બહેનના હાથમાંથી બાળકીને છીનવી લીધી ને 2 પગ પકડી તેને પથ્થર ઉપર પછાડવા ગયો. ત્યાં તો મહામાયાને કોણ પકડી શકે? તેના હાથમાંથી મહામાયા છટકી અને આકાશમાં ગઈ, અષ્ટભુજા બની ગઈ. તેણે કહ્યું, મૂર્ખ, તને મારનાર તારો શત્રુ તો ક્યાંક જન્મી ચૂક્યો છે. દીન દેવકીને વૃથા પીડીશ નહીં. જોગમાયાની વાત સાંભળી કંસને આશ્ચર્ય થયું, પશ્ચાતાપ પણ થયો ખરો. તેણે વસુદેવ અને દેવકીજીને કેદમુક્ત કર્યા અને પોતાના અપરાધની ક્ષમા માંગી. આ બાજુ ગોકુળમાં નંદ રાજા હતા, યશોદાજી હતા. જે સૌને આનંદ આપે તે નંદ અને જે સૌને યશ આપે તે યશોદા. આવા મા બાપને ઘેરે પરમાનંદ પ્રગટે. નંદ વૈશ્ય વૃદ્ધ હતા,
પુત્ર પ્રાપ્તિની આશા છોડી બેઠા હતા, પરંતુ નંદના ગોકુળમાં ગોપીઓએ નંદજીને ઘેર ઘોડિયું બંધાય તેવી સર્વે કામના કરતા હતા. બધા ગોવાળો સાંડેલે ઋષિ પાસે આવ્યા, કહેવા લાગ્યા, મહારાજ, કંઈ એવું કરો કે જેથી નંદજીને ઘેર છોકરો આવે. સાંડેલે ઋષિએ કહ્યું, પુત્રની ઈચ્છાથી તમે સૌ એકાદશીનું વ્રત કરો. પ્રભુને પ્રાપ્તિ તેઓ નંદજીના પુત્રને આપશે. ઘોડા ગોવાળોએ એકાદશીનું વ્રત આચર્યું છે. ગોપી, બાળકો, યુવાનો અને વૃદ્ધો સૌ કોઈ આ એકાદશીનું વ્રત કરે છે. આજે એનું પરિણામ આવ્યું છે. વિશ્વેશ્વર અને વિશ્વાત્મા એવો બાળ કનૈયો ગોકુળમાં નંદ બાબાને ઘેર પ્રકટ થયો છે. આજે જન્માષ્ટમી છે. નંદજીએ રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કર્યું છે. નંદરાણીને પેટ અજન્મા એવી યોગમાયા જન્મી છે. સૌ કોઈ યોગમાયાને વશ થયું છે. નંદરાણીને ખબર છે કે તેમને પ્રસવ થયો છે, પરંતુ પુત્ર આવ્યો કે પુત્રી તેની તેમને ખબર નથી. કોઈને ખબર નથી.